ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 કોમર્સ, નામાના મૂળ તત્વો, પ્રકરણ 7 અને પ્રકરણનું નામ છે રોકડ મેળ. પૈસાની ચર્ચા કરવાની છે, રૂપિયાની રોકડ મેળ. અને આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરવાની છે કે જેની સાથે તમે બધા સંકળાયેલા છો અને તમે ક્યારેક ને ક્યારેક એવા વ્યવહાર અત્યારના સમયમાં કરેલા છે, એની ચર્ચા કરવાની છે. આપણો ટોપિક છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. તો તમને એમ થશે કે આ રોકડ મેળ સાહેબ ભણાવતા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર ઉપર ક્યાં આવી ગયા? પણ રોકડ મેળની અંદર જ્યારે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર દ્વારા ચૂકવણી અથવા તો પૈસા મળે છે ત્યારે એની અસર રોકડ મેળ ઉપર આપવી પડે છે. એટલા માટે થઈને આ વ્યવહાર આ ટોપિક આપણે સમજવો જરૂરી છે. હવે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર એટલે શું એ પહેલાં સમજી લઈએ. તો કે સામાન્ય રીતે પહેલાં પ્રણાલિકાગત આપણું જે બેન્કિંગ થતું હતું એ બેન્કિંગ તો પદ્ધતિ ચાલુ જ રહે છે, પરંતુ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને બેંક દ્વારા પૈસાની ચૂકવણી અને પૈસાની રિસિપ્ટ કરવામાં આવે છે. એનાથી ફાયદો શું થાય? તો કે ઇમિડિયેટલી તાત્કાલિક પૈસાની ચૂકવણી સામેવાળી વ્યક્તિને થઈ શકે અને સામેવાળી વ્યક્તિને મળી શકે છે. એટલે કે અત્યારે ઇન્ટરનેટના જમાનાની અંદર ઇન્ટરનેટની સેવાઓનો ઉપયોગ કરીને આ બેન્કિંગના જે વ્યવહારો છે ખૂબ જ ઝડપથી થવા માંડ્યા છે. એ અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ કદાચ આ જે તે સમયે આ મુદ્દાની ચર્ચા થઈ છે ત્યારે આપણે 2020ની અંદર ચર્ચા કરીએ છીએ અને 2011ની અંદર આ બધી 2011-12ની અંદર આ મુદ્દાઓ આવેલા હતા. એટલે આનાથી આપણે આગળની પણ આપણે ચર્ચા કરશું. સામાન્ય રીતે પ્રણાલિકાગત બેન્કિંગની અંદર શું થતું? ડ્રાફ્ટ અને ચેકનો ઉપયોગ કરવાનો આવતો પૈસાની લેવડ દેવડ માટે. પરંતુ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમના ઉપયોગથી બેંક દ્વારા પૈસાની ચૂકવણી અને પૈસા ખાતામાં જમા કરવાની પદ્ધતિઓ શરૂ કરવામાં આવી, જેમાં અલગ એક નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેને નિફ્ટ કહી શકો, અને આજે દરેકના મોબાઈલમાં જોવા મળે જ છે. એવી રીતે આરટીજીએસ. તો તમને એમ થશે આ ક્યાં જોવા મળે? તો કે તમે HDFCની બેંક એપ્લિકેશન ડાઉનલોડ કરો, SBIની ડાઉનલોડ કરો, BOBની ડાઉનલોડ કરો, અને જો તમારું ખાતું હોય ને તો ઓપ્શન તરીકે આ બધું આવશે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ બંને વચ્ચે ઓલમોસ્ટ બંને સરખા છે. ફરક એટલો છે કે જ્યારે નાની રકમ હોય, મામૂલી રકમ હોય ત્યારે નિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, અને મોટી રકમ હોય ત્યારે આરટીજીએસનો ઉપયોગ કરવામાં આવે છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો. ડેબિટ કાર્ડ તો જે આપણે ATM ઉપયોગ કરીએ છીએ તે, અને ક્રેડિટ કાર્ડ એટલે HDFC છે, SBI છે દ્વારા તમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું હોય અને તમને એમાં લિમિટ આપવામાં આવી હોય. એક ગ્રાહકને 20,000ની લિમિટ, એક ગ્રાહકને 30,000ની, એક ને 50,000ની લિમિટ. તમે એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને તમે ખરીદી કરી શકો છો. પછી એ પૈસા તમે 10,000ની ખરીદી કરી તો 10,000 રૂપિયા તમારે 50 દિવસની અંદર પાછા એમાં જમા કરાવી દેવા પડે. જો એ જમા ન કરાવો તો એના ઉપર એનું વ્યાજ લાગે છે. અને ક્રેડિટ કાર્ડ માટેનો વાર્ષિક ચાર્જ, મિનિમમ ચાર્જ એ લોકો દ્વારા વસૂલ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો દ્વારા જે બેંક દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે, આ બધા વ્યવહારો બેંક દ્વારા થાય. એટલે રોકડ મેળ આપણે જ્યારે બનાવતા હોય ને, રોકડ મેળ જ્યારે 3 ખાનાવાળો હોય અથવા તો 2 ખાનાવાળો હોય, દાખલા તરીકે રોકડ અને બેંક વટાવ, રોકડ બેંક અને વટાવ, તો એનો મતલબ છે કે બેંકના ખાના ઉપર આની અસરો આવે. તો રોકડ મેળ એની સાથે સંકળાયેલો છે. રોકડ આ સેવાઓને રોકડ મેળ સાથે સંબંધ છે. એટલા માટે થઈને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો ની એ ચર્ચા કરવી જરૂરી છે. ઝડપથી આ જે અંડરલાઈન કરી છે મુદ્દાઓ જોઈ લઈએ એકવાર. બેન્કો દ્વારા ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને પોતાના ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવા માટે થઈને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર કરવામાં આવે છે. બેન્કો દ્વારા ગ્રાહકોને અલગ પ્રકારની જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એમાં સૌથી અગત્યની સેવા હોય તો એ છે ફંડ બદલી. એટલે એક પૈસા અમરેલીથી અમદાવાદ મોકલવા, અમરેલીથી અમેરિકા મોકલવા, કે અમરેલીથી રાજકોટ મોકલવા, કે કોઈ પણ જગ્યાએ મોકલવા તાત્કાલિક પૈસાની
ચૂકવણી એ સૌથી અગત્યનો છે. એ માટે અલગ અલગ આજે 3 પદ્ધતિઓ: નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો. આ બધાને રોકડ મેળ સાથે સંબંધ છે. શું કામ રોકડ મેળ સાથે સંબંધ છે હવે સમજીએ. તો કે રોકડ મેળમાં આપણે 2 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ છે. હવે 2 ખાનાવાળો રોકડ મેળ, તો કે રોકડ મેળ, રોકડ ખાતું અને બેંક ખાતું બનાવ્યું હોય તો બેંકના તમારું જો ખાતું હોય તો ખાતા દ્વારા જ તમે આનો ઉપયોગ કરી અને પૈસાની ચૂકવણી કરી શકો છો. મળવા માટે તમારે ખાતું હોવું જરૂર નથી, પૈસા રિસીવ કરવા માટે તમારે ખાતું હોવું જરૂર નથી, પણ ચૂકવણી કરવા માટે તેને તમારી પાસે બેંક સાથે તમે જોડાયેલા હોવા જરૂરી છે. એટલે કે આ બધી જ સેવાઓ રોકડ મેળ સાથે સંબંધ ધરાવે છે, કારણ કે તમારે રોકડ મેળની જમા બાજુ આ પૈસા કેટલા તમે ચૂકવ્યા એની નોંધ કરવી પડે છે. એટલા માટે હવે એક પછી એક આપણે આ 3 એક નિફ્ટ, એનઈએફટી, આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારોની આપણે નોંધ જોઈએ. એમાં સૌથી પહેલું છે નિફ્ટ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આખા દેશની અંદર ગમે ત્યાં આ સેવાઓ આપણને મળી શકે છે. આ યોજનામાં જોડાયેલ બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મારું ખાતું હોય, બેંક ઓફ બરોડામાં ખાતું હોય કે એચડીએફસીમાં ખાતું હોય, તો આ નિફ્ટની સેવા દ્વારા ગમે તેને પૈસા ચૂકવી શકું. દાખલા તરીકે મારે કોઈક અમદાવાદમાં કોઈક વ્યક્તિને પૈસા ચૂકવવાના છે તો હું નિફ્ટ દ્વારા પૈસા ચૂકવી શકું. આ સેવાનો લાભ વ્યક્તિ પેઢી કે કોર્પોરેટ એકમ દ્વારા લઈ શકાય છે. આ સેવાનો લાભ વ્યક્તિ પેઢી એટલે કે કોઈ ખાનગી પેઢી હોય, કંપની હોય કે કોઈ પણ એક વ્યક્તિગત જેનું પોતાનું સેવિંગ એકાઉન્ટ હોય એ આ સેવાનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ મેળવવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. આ બહુ સમજવા જેવી બાબત છે. જ્યારે નિફ્ટ દ્વારા તમે પૈસાની ચૂકવણી કરતા હો તો તમારું ખાતું હોવું જરૂરી છે, પણ તમે જેને પૈસા મોકલો છો એને એ જ બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. એટલે કે આ સેવાનો લાભ મેળવવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. નિફ્ટની સેવા માટે રકમ સ્વીકારનારનું એવી બેંકમાં ખાતું હોવું જરૂરી છે જે આ સેવાઓનો લાભ આપતી હોય. એટલે દાખલા તરીકે જે વ્યક્તિને આપણે પૈસા મોકલતા હોય, દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક દ્વારા બેંક ઓફ બરોડાના ગ્રાહકને પૈસા મોકલવામાં આવ્યા તો બેંક ઓફ બરોડા આ નિફ્ટ સેવા સાથે સંકળાયેલી હોવી જોઈએ. એટલે અત્યારે મોટાભાગની બધી બેંકો એની સાથે સંકળાયેલી જ છે. એટલે પૈસા મેળવનાર વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. પૈસા મોકલનારે ચાર્જ ચૂકવવાનો હોય છે. એને પણ અત્યારે એક બીજી વસ્તુ કહી દઉં, બહુ મિનિમમ ચાર્જની અંદર તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસાની ચૂકવણી કરો છો ખૂબ સરળતાથી. એટલે કે આ સેવાનો લાભ મેળવવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી, પરંતુ એ બેંક નિફ્ટ નામની સેવા સાથે જોડાયેલી હોવી જરૂરી છે. આ સેવાઓનો લાભ આપતી હોય. નિફ્ટ દ્વારા કેટલી રકમ મોકલી શકાય તે અંગે કોઈ મર્યાદા નથી, પરંતુ સામાન્ય રીતે ઓછી રકમ મોકલવાની હોય તો નિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, નહીંતર આરટીજીએસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેન્ડ સેટ થયેલા છે. આ સેવા પૂરી પાડવા માટે બેંકો દ્વારા ખૂબ જ નજીવો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. ઓછામાં ઓછી 1000 રૂપિયા તમે મોકલા હોય તો 1 રૂપિયો કે 1 રૂપિયો ને 10 પૈસા જેવા પૈસા લેવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ સેવા માટેના મહત્તમ ચાર્જ નક્કી કરવામાં આવેલા છે. આરબીઆઈ દ્વારા વધુમાં વધુ કેટલા પૈસા લઈ શકાય તે એનો ચાર્જ નક્કી કરવામાં આવેલો છે. તેથી જે તે બેંક આવી સેવા મફત પણ આપી શકે. કોઈ બેંક મફત સેવા આપવા માંગતી હોય પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે થઈને તો આપી શકે, પરંતુ આરબીઆઈ દ્વારા જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે એનાથી વધારે ચાર્જ લઈ શકે નહીં. નિફ્ટ દ્વારા રકમ મેળવનાર પક્ષકારે કોઈ પણ ચાર્જ બેંકને ચૂકવવાનો હોતો નથી. મેં હમણાં તમને કીધું ને એ પ્રમાણે કે જે વ્યક્તિને પૈસા મળે છે એને કોઈ પણ પ્રકારનો ચાર્જ બેંકને ચૂકવવાનો હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પૈસા મોકલે છે તેણે ચાર્જ ચૂકવવાનો હોય છે. એટલે હવે જે વ્યક્તિ પૈસા મોકલતો હોય એ પૈસા મોકલે એટલે એણે એ
જે ચાર્જ ચૂકવે છે બેંક ચાર્જ એના માટે ખર્ચ થાય છે અને ખર્ચ તરીકે એની નોંધ કરવી પડે, એટલા માટે રોકડ મેળની જમા બાજુ બેંક ચાર્જીસ તરીકે એની નોંધ કરવાની હોય, એટલા માટે થઈને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોની ચર્ચા કરીએ છીએ અને તેથી તે રોકડ મેળ સાથે સંબંધ ધરાવે છે. નિફ્ટ દ્વારા રકમ મેળવનાર પક્ષે કોઈ પણ ચાર્જ બેંકને ચૂકવવાનો હોતો નથી. નિફ્ટ દ્વારા રકમ મોકલનારે ચાર્જ બેંકને ચૂકવવાનો હોય છે, તેથી રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ ખર્ચ બને છે. રકમ મોકલનાર જે પૈસા ચૂકવે ને એણે બેંકને ચાર્જ ચૂકવવાનો, બેંકને ચાર્જ ચૂકવવાનો એટલા માટે એને ખર્ચ બને અને આ ખર્ચની ચોપડે નોંધ કરવી પડે છે. સ્વાભાવિક રીતે આર્થિક વ્યવહારોની નોંધ કરવી પડે. આ ખર્ચ થાય એટલે ખર્ચની ચોપડે નોંધ કરવી પડે. નિફ્ટની સેવાઓ પ્રવર્તમાન નિયમો પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી, સોમથી શુક્ર સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી તમે પૈસાની ટ્રાન્સફર કરી શકો અને શનિવારે જો બેંક ચાલુ હોય તો જે તે સમયના નિયમો પ્રમાણે આ સેવાઓ ઉપલબ્ધ થશે. એટલે કે 7 દિવસ તમને આ સેવાઓ મળી શકે છે. સામાન્યપણે આ રીતે ફેરબદલ કર રકમ મેળવનારના ખાતામાં 2 કલાકના જમા થાય છે. તમે એક મોકલનાર વ્યક્તિ દ્વારા જે સામેના પક્ષના ખાતાની અંદર રકમ ઓછામાં ઓછા 2 કલાકનો સમય લે છે, પરંતુ 2 કલાક પણ થતા નથી. આ સેવા દ્વારા ફંડની ફેરબદલી માટે કોઈ ન્યૂનતમ કે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. આપણે હમણાં એમ કીધું કે આમ ઓછી રકમ મોકલવાની હોય ત્યારે નિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એવી કોઈ મર્યાદા નથી. તમે કોઈ વધુ રકમ નિફ્ટ દ્વારા મોકલવા માગતા હોય તો પણ મોકલી શકાય છે. તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારની અંદર પહેલું શું છે તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નિફ્ટ દ્વારા તો કે તમે કોઈ પણ બેંકના ગ્રાહક હોય, તમે કોઈ બેંક સાથે જોડાયેલા હોય અને તમારે કોઈ વ્યક્તિને પૈસા ચૂકવવાના હોય તો તમે નિફ્ટ સેવાઓનો ઉપયોગ કરીને સામેવાળી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. શરત માત્ર એટલી છે કે એ બેંક, જે બેંકમાં તમે પૈસા ટ્રાન્સફર કરો છો એ બેંક નિફ્ટ નામની સેવાઓનો ઉપયોગ કરતી હોવી જોઈએ. અત્યારે લગભગ બધી બેંકો જ આ સેવાઓનો ઉપયોગ કરે છે. પૈસા મેળવનાર ગ્રાહક દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. પણ ચાર્જ કોને ચૂકવવાનો હોય છે તો કે જે પૈસા મોકલે છે. એટલા માટે જ્યારે એ ગ્રાહક દ્વારા રોકડ મેળ બનાવવામાં આવે છે ત્યારે જે પૈસા મોકલેલ હોય છે એનો જે ખર્ચ હોય છે એ ખર્ચ એને રોકડ મેળની જમા બાજુ નોંધ કરવાનો હોય છે. એટલા માટે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 13, 14, 15, 16ની અંદર આપણે નિફ્ટ ખર્ચ તરીકે દર્શાવશું, RTGS દર્શાવશું અને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વ્યવહારો પણ આવશે. એટલે કે આ પહેલું હતું એનું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. અને ત્યારબાદ જુઓ આ એક ઉદાહરણ આપણે આપ્યું છે આમાં કે જે ફંડ મોકલવામાં આવે છે એની કઈ રીતે અસર થાય છે. દાખલા તરીકે નિલેશનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે અને રમેશનું બેંક ઓફ બરોડામાં ખાતું છે. નિલેશનું ખાતું ક્યાં છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં, SBIમાં, અને રમેશનું બેંક ઓફ બરોડામાં ખાતું છે. નિલેશે 20,000 રૂપિયા રમેશને ચૂકવવાના. નિલેશે કેટલા ચૂકવવાના છે? રૂપિયા 20,000 રમેશને ચૂકવવાના છે. નિલેશે નિફ્ટ દ્વારા આ રકમ રમેશને મોકલી આપી છે. નિલેશે રમેશને પૈસા ચૂકવવાના છે અને નિલેશે આ નિફ્ટ સેવાઓનો ઉપયોગ કરી અને કોને પૈસા મોકલી આપ્યા? રમેશને મોકલી આપ્યા છે. આ સંજોગોમાં બેંક દ્વારા નિલેશના ખાતામાં 20,000, નિલેશ દ્વારા પૈસા મોકલવામાં આવે એટલે નિલેશના બેંક ખાતામાંથી રૂપિયા 20,000 ઓછા થઈ જાય અને નિફ્ટ ચાર્જ ઉધારવામાં આવશે. 20,000 રૂપિયા પ્લસ નિફ્ટનો જે કાંઈ ચાર્જ હોય એ ચાર્જ નિલેશ પાસેથી બેંક દ્વારા લેવામાં આવે છે અને રમેશની બેંક રમેશના ખાતામાં 20,000 જમા કરશે અને રમેશના ખાતામાં 20,000 જમા થશે, પરંતુ રમેશને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં, કારણ કે રમેશે શું છે? નાણાં મેળવનાર, નાણાં મોકલનાર વ્યક્તિને ચાર્જ ચૂકવવાનો હોય છે. નિફ્ટ ચાર્જના 5.70 બેંકે નિલેશ ખાતે ઉધાર્યા તો એની આમ નોંધ આ રીતે થશે. હવે સામાન્ય આપણે એક બીજી નોંધ જોઈએ કે રમેશને નિલેશ દ્વારા રૂપિયા 20,000 નિફ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યા તો રમેશ ખાતે ઉધાર તે બેંક ખાતે. આપણે આમ નોંધ શું થાય? રમેશ ખાતે ઉધાર તે બેંક ખાતે, પરંતુ અહીંયા કયો ચાર્જ હતો? નિફ્ટ. એટલે રમેશે 20,000 ઉપરાંત 5.70 પૈસા ચૂકવવા પડશે. શું ચૂકવવા પડશે?
70 પૈસા ચૂકવવા પડશે. એટલે રમેશ ખાતે ઉધાર, બેંક ચાર્જ ખાતે ઉધાર, તે બેંક ખાતે. આ કોના? નિલેશના ચોપડામાં આવી આમ નોંધ થશે. કોના ચોપડામાં? નિલેશના ચોપડા. હવે એની સામે રમેશના ચોપડામાં, તો કે રમેશના ચોપડામાં તો બેંક ખાતે ઉધાર, તે નિલેશ ખાતે 20,000 રૂપિયાની નોંધ થશે. કારણ કે શું છે? તો કે રમેશ એ પૈસા મેળવનાર છે. રમેશે શું છે? પૈસા મેળવનાર છે. એણે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. એટલે જે પૈસા મોકલે છે એના માટે આ નિફ્ટનો એ બેંક ચાર્જ ગણાય છે અને એના ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. અને આ બાબત છે રૂપિયા 20,000 નિફ્ટ દ્વારા રમેશને ચૂકવી અને બેંકે ચાર્જના રૂપિયા 5.70 વસૂલ કર્યા તેના. આગળ જુઓ. જો નિલેશ દ્વારા બેંક ખાના સહિતનો રોકડ મેળ રાખવામાં આવેલ હોય તો રોકડ મેળની જમા બાજુ બેંકના ખાનામાં રમેશ ખાતે 20,000 અને નિફ્ટ ચાર્જ ખાતે 5.70 લખાશે. એટલે હમણાં કીધું ને કે રોકડ મેળની જમા બાજુ તમારા ખાતામાંથી કુલ રૂપિયા કેટલા ગયા? 20,000 અને 5.70 પૈસા. એટલે 5.70 તમારે અલગ નિફ્ટ ખર્ચ તરીકે દર્શાવવા પડે અને 20,000 રમેશ ખાતે દર્શાવવા પડે. અને રમેશના ચોપડે હમણાં મેં જેમ કીધું એમ બેંક ખાતે ઉધાર, તે નિલેશ ખાતે એણે પૈસા મેળવનાર છે, એણે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. આગળ જોવો. હવે આ જે પહેલાનો મુદ્દો જોયો શું હતો? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નિફ્ટ. હવે બીજું આવે છે RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સામાન્ય રીતે પદ્ધતિ એવી છે કે નાની રકમ ચૂકવવા માટે થઈને નિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, મોટી રકમનું ચૂકવણા માટે થઈને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એની ચર્ચા કરીએ. આ સેવા પણ બેંકો દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પોતાના ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં જોડાયેલ બેંકો દ્વારા જ પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે કે બંને બેંક, નાણાં મોકલનાર બેંક અને નાણાં મેળવનાર બેંક બંને આ સેવા સાથે જોડાયેલી હોવી જોઈએ. આ સેવાનો લાભ મોટી રકમ મોકલવા માટે કરવામાં આવે છે. હમણાં મેં ચર્ચા કરી ને કે નાની રકમ હોય તો તમે નિફ્ટનો ઉપયોગ કરી શકો અને મોટી રકમ માટે RTGSનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેવા મેળવવા માટે રકમની ન્યૂનતમ મર્યાદા પ્રવર્તમાન નિયમો પ્રમાણે રૂપિયા 2 લાખ રાખવામાં આવેલ છે. ફરીવાર સમજો. આ સેવાઓ મેળવવા માટે રકમની ન્યૂનતમ મર્યાદા પ્રવર્તમાન નિયમ પ્રમાણે 2 લાખ રાખવામાં આવેલ છે. રકમની મહત્તમ મર્યાદા આ સેવા માટે રાખવામાં આવેલ નથી. એટલે કે 2 લાખ અથવા તો 2 લાખ ઉપરની રકમ હોય તો તમે RTGSનો ઉપયોગ કરી શકો છો. વધારે રકમની કોઈ મર્યાદા નથી. નિફ્ટની જેવી રીતે નિફ્ટમાં હતું એવી રીતે જ કે રકમ મેળવનાર પક્ષકારે, રકમ મેળવનાર ગ્રાહકે RTGSની સેવા મેળવવા માટે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. એટલે કે નાણાં મોકલનાર વ્યક્તિ દ્વારા જ એનો ખર્ચ ચૂકવવામાં આવે છે. નાણાં મેળવનાર વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. રકમ મોકલનાર પક્ષકારે, જે વ્યક્તિ રકમ મોકલતો હોય એ વ્યક્તિએ RTGSનો ચાર્જ બેંકને ચૂકવવાનો હોય છે. એટલા માટે જ્યારે તે રોકડ મેળ બનાવે ત્યારે રોકડ મેળની જમા બાજુ RTGS ખર્ચ તરીકે અથવા તો બેંક ખર્ચ તરીકે એની નોંધ કરવાની હોય છે. રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ ખર્ચ બને છે. આ ખર્ચની ચોપડે નોંધ કરવાની હોય છે. પ્રવર્તમાન નિયમ પ્રમાણે સોમવારથી શુક્રવાર 9 થી બપોરે 4:30. હવે જુઓ તમે નિફ્ટમાં જુઓ સવારે 9 થી સાંજના 7 સુધી છે અને સોમથી શનિ છે. RTGS શું છે? સોમથી શુક્રવાર 9 થી બપોરના 4:30 વાગ્યા સુધી અને શનિવારે જો ચાલુ હોય તો સમયના નિયમો પ્રમાણે આ સેવા ઉપલબ્ધ છે, ગ્રાહકોને મળી શકે છે. જો કે બેંકો ગ્રાહકો માટે આ સેવાનો સમયગાળો નક્કી કરતી હોય છે. એટલે સામાન્ય રીતે આ સમય જોવા મળે, પરંતુ બેંક પણ પોતાની અનુકૂળતા પ્રમાણે આ સમયગાળો નક્કી કરતી હોય છે. આ સગવડ રિયલ ટાઈમ આધારિત છે. રિયલ ટાઈમ સગવડમાં આ રકમની તરત જ મહત્તમ 30 મિનિટમાં મોકલનારના ખાતામાંથી મેળવનારના ખાતામાં ફેરબદલી થાય છે. નિફ્ટની અંદર તમે એણે સામાન્ય રીતે સમયગાળો 2 કલાકનો આપ્યો છે, પરંતુ RTGSની અંદર એટલે કે જ્યારે મોટી રકમની ચૂકવણી કરવાની હોય ને તાત્કાલિક ચૂકવણી કરવાની હોય ત્યારે RTGSને પસંદ કરવામાં આવે છે. કારણ કે RTGSની અંદર માત્ર 30 મિનિટની અંદર એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે.
આરટીજીએસની સગવડ અંગેની હિસાબી અસરો પણ નિફ્ટ અંગે આપવામાં આવેલ અસરો જેવી જ છે. એટલે જેવી રીતે નિફ્ટની અસરો થાય એવી જ આરટીજીએસની થાય, એવી જ રીતે આમનોંધ થાય. અને જે વેપારી દ્વારા પૈસા મોકલવામાં આવતો હોય તેના દ્વારા જો રોકડ મેળ રાખવામાં આવતો હોય અને રોકડ મેળમાંય બેંકનું ખાનું હોય તો એને બેંકના જમા ખાનામાં જે વ્યક્તિને પૈસા મોકલાવે વ્યક્તિનું નામ અને એનો ચાર્જ લખવામાં આવે છે. જમા બાજુ શું કામ આવે તો કે જ્યારે ચૂકવણી કરવાની હોય છે ત્યારે જ એની નોંધ થાય છે. પૈસા મેળવતી વખતે કોઈ પણ પક્ષકારે ચાર્જ ચૂકવવાનો હોતો નથી. નિફ્ટ ચાર્જના સ્થાને આરટીજીએસ ચાર્જ ખાતે અથવા બેંક ચાર્જ ખાતે રકમ ઉધારવામાં આવે છે. તમે નિફ્ટ ચાર્જ લખતા હતા એની બદલે બેંક ચાર્જ લખી શકો અને બંનેમાં નિફ્ટમાં પણ અને આરટીજીએસમાં પણ તમે બેંક ખાતે લખી શકો છો. એટલે કે ટૂંકમાં નિફ્ટ અને આરટીજીએસ એ ઇલેક્ટ્રોનિક અને બેન્કિંગના જે વ્યવહારો છે આ માધ્યમ દ્વારા ગ્રાહકો દ્વારા એ વેપારીઓ દ્વારા એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને પૈસાઓ મોકલવામાં આવે છે. ત્યારબાદનું જુઓ, આ ઉદાહરણ આપણને આપ્યું છે. મહેશે રાજેશને 3 લાખ રૂપિયા ચૂકવવાના. મહેશે રાજેશને કેટલા ચૂકવવાના છે? 3 લાખ રૂપિયા ચૂકવવાના છે. મહેશ આરટીજીએસ દ્વારા રાજેશને રકમ મોકલી આપવામાં આવે છે. મહેશે કોને ચૂકવવાના છે? રાજેશને ચૂકવવાના છે. અને મહેશે આરટીજીએસ દ્વારા રાજેશને રકમ મોકલી આપે છે. મહેશ દ્વારા આરટીજીએસ બેંક ચાર્જિસના 30 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જે વ્યક્તિ પૈસા મોકલતી હોય તેણે ખર્ચ ચૂકવવો પડે છે. અને આ સામાન્ય રીતે આમનો શું થાય તો કે મહેશના ચોપડે રાજેશ ખાતે ઉધાર, બેંક ચાર્જ ખાતે ઉધાર, તે બેંક ખાતે એના બેંક ખાતામાંથી 3,30,30 રૂપિયા ઓછા થશે. એટલે કે એના ખાતે ઉધાર કરવામાં આવશે. જ્યારે રાજેશને મળશે તે રાજેશે બીજી કાંઈ આમ નોંધ પસાર કરવાની રહેતી નથી. એ શું પસાર કરશે? બેંક ખાતે ઉધાર, તે મહેશ ખાતે. કારણ કે એણે પૈસા મેળવનાર છે અને મેળવનાર દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. તો જેવી રીતે આપણે નિફ્ટમાં આમ નોંધ કરીએ છીએ એવી રીતે જ આરટીજીએસમાં આમ નોંધ થાય છે. પરંતુ જો રોકડ મેળ બનાવતા હોય તો રોકડ મેળની જમા બાજુ આની અસરો આપવાની રહે છે. એટલે આવી રીતે જે રીતે બેંકના વ્યવહારોમાં આમ નોંધ થતી હોય ને એવી રીતે જ આમાં આમ નોંધ કરવાની. અને નિફ્ટનો ચાર્જ અને આરટીજીએસનો જે ચાર્જ છે ને ખર્ચ તરીકે આપણો જે ખર્ચ ખાતાનો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે એ નિયમ અહીંયા લાગુ પડે. ખર્ચ ખાતે ઉધાર કરો એટલે ખાતામાં ઉધાર કરવાનું રહેશે. ત્યારબાદ હવે છે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો. અત્યારે ગૂગલ પે, ફોનપે, એમેઝોન, અસંખ્ય એવા ફ્લિપકાર્ટ દ્વારા કે અસંખ્ય માધ્યમ છે કે જેમાં તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા મોકલી શકો છો ને વેચાણના વ્યવહારો થાય છે. તમે એમેઝોનમાંથી તમારે કોઈ વસ્તુની ખરીદી કરવી તો તાત્કાલિક તમે તમારા કાર્ડ દ્વારા પૈસાની ચૂકવણી કરી શકો છો. તો અહીંયા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો થતા હોય તો એની ઉપર આપણે જરા ચર્ચા કરી લઈએ. વર્તમાન સમયમાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓને કારણે વ્યવહારમાં રોકડ આપલેના વ્યવહારોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટવા પામ્યું છે. તમારી પાસે ડેબિટ કાર્ડ હોય, તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, તમે એનો ઉપયોગ કરશો એટલે સ્વાભાવિક રીતે રોકડના વ્યવહારો ઘટી જશે. બેંકો દ્વારા અપાતી વિવિધ સેવાઓમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સેવા ઉપરાંત ઇન્ટરનેટ સેવા અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો હોય તો સાથે તમારે ઇન્ટરનેટની સેવા તમારી પાસે હોવી જરૂરી છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલનું વેચાણ ને કાપડની દુકાન પર કાપડની ખરીદી કે શોરૂમમાંથી ખરીદી વગેરેના ગ્રાહક દ્વારા રોકડની ચૂકવણી કરવાને બદલે ડેબિટ ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. અત્યારે ટીવીમાં તમે જાહેરાત જોશો ને તો ફોનપેની જાહેરાત આવે, પેટીએમની જાહેરાત આવે, એમેઝોનની જાહેરાત બધી આવે છે. એમાં શું છે? એમાં તમને આ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી અને ચૂકવણી કરવાનું કે છે. એટલે રોકડ નાબૂદ જ થઈ ગઈ, માત્ર તમારે સીધું બેંક ટુ બેંક જ ટ્રાન્સફર થાય છે. ડેબિટ કાર્ડ વ્યક્તિ પેઢીના બેંક ખાતામાં જમા હોય તેટલી રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેંક દ્વારા જે કાર્ડ આપવા આવે છે તેને ડેબિટ કાર્ડ કહેવાય. ડેબિટ કાર્ડ એટલે આપણું એટીએમ.
મારા ખાતામાં 10,000 હોય તો 10,000 રૂપિયા હું ઉપાડી શકું અથવા 10,000ની ચૂકવણી કરી શકું. મારા ખાતામાં 3,000 હોય તો 3,000 રૂપિયા હું ઉપાડી શકું ને 3,000ની ચૂકવણી કરી શકું, જેને ચૂકવણી કરવી હોય તેને. અને ક્રેડિટ કાર્ડ તો એક સેવા પૂરી પાડવામાં આવે છે, એવા ગ્રાહકને સેવા પૂરી પાડવામાં આવે છે કે જેનો બેંકનો રેકોર્ડ સારો હોય, અગાઉ એના કોઈ પણ વ્યવહાર ડિફોલ્ટિંગ વ્યવહારો બેંક સાથેના ન હોય તો એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડની નક્કી કરેલી લિમિટ હોય છે 10,000, 15,000, 20,000, 50,000. સારી બેંકોના લિમિટ એની 5 લાખ સુધીની, 10 લાખ સુધીની પણ હોય છે. ગોલ્ડ કાર્ડ પણ એવા આવે છે. એટલે જેટલી લિમિટ આપી હોય એટલી લિમિટ સુધીના પૈસા તમે વાપરી શકો છો. અને એમાંય પાછી કેશની લિમિટ આપી હોય છે. દાખલા તરીકે તમારે ક્રેડિટ કાર્ડની લિમિટ 50,000ની હોય છે, તેમાંથી 5,000ની લિમિટ જુદી હોય કે જે તમે કેશ મેળવી શકો છો. આ બધા જ પૈસા તમારે 50 દિવસની અંદર તમારે પાછા બેંકના ખાતામાં જમા કરાવવા પડે છે. નો એ જમા કરાવો તો એની પર વ્યાજ લાગે છે. વ્યક્તિ પેઢીને અમુક ચોક્કસ રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે છે તેને ક્રેડિટ કાર્ડ કહેવાય. આવું કાર્ડ બેંકના ખાતેદારને, મારે બેંક ઓફ બરોડામાં મારું ખાતું હોય, SBIમાં ખાતું હોય કે HDFCમાં ખાતું હોય તો એ બેંક દ્વારા મને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. બિન ખાતેદારોને પણ આપી શકાય અને તેના દ્વારા નક્કી કરેલ મર્યાદામાં તેને ઉપાડ કરવામાં આવે છે. સામાન્ય રીતે બિન ખાતેદારોને અપાય છે, પરંતુ અત્યારે બેંકો દ્વારા એવો આગ્રહ રાખવામાં આવે છે કે અમારા બેંકમાં તમારું ખાતું હોય તો તમને ઝડપથી મળી શકે છે. આગળ છો. આ સેવા હેઠળ ખરીદનારની બેંક દ્વારા ખરીદનારના ખાતામાં ખરીદીની રકમ ઉધારવામાં આવે છે અને વેચનારને બેંક દ્વારા વેચનારના ખાતામાં વેચાણની રકમ જમા કરવામાં આવે છે. દાખલા તરીકે હું ડેબિટ કાર્ડ લઈ અને કંઈક ફર્નિચર લેવા ગયો તો હું ડેબિટ કાર્ડનો ઉપયોગ કરું એટલે મારા ખાતામાંથી 5,000 ઓછા થઈ જાય અને સામેવાળી વ્યક્તિના, એટલે કે જે વેપારી મને માલ સામાન વેચતો એના ખાતામાં 5,000 જમા થઈ જાય. એટલે મારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થઈ અને સામેવાળી વેપારીને પૈસામાં ટ્રાન્સફર થઈ જશે. એટલે આ સંજોગોની આ સેવા માટે ચૂકવણી કરનાર બેંક પોતાના ખાતેદાર પાસેથી કોઈ કમિશન વસૂલ કરતી નથી, જ્યારે રકમ વસૂલ કરનાર બેંક પોતાના ખાતેદાર પાસેથી અમુક રકમ કમિશન લઈને બાકીની રકમ તેના ખાતેદાર ખાતે જમા કરે છે. આમાં થોડુંક વિરુદ્ધમાં છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ, રામ સ્ટોર્સે 10,000નું વેચાણ કર્યું, જેની રકમ ડેબિટ કાર્ડ દ્વારા વસૂલ કરી રામ સ્ટોર્સની બેંકે પોતાના કમિશનના 30 કાપી બાકીની રકમ રામ સ્ટોર્સ ખાતે જમા આપી. રામ સ્ટોર્સના ચોપડે 3 ખાનાવાળા રોકડ મેળમાં આમ નોંધ થાય છે. હવે રામ સ્ટોર્સ છે ને, રામ સ્ટોર્સ છે તો કે બેંક દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે ને તો જે વ્યક્તિ નાણાં મેળવનાર હોય છે ને, નાણાં મેળવનારે અમુક કમિશન, અહીંયા 3% કમિશન છે, 10,000ના 3% લેખે 30,000 રૂપિયા. તો કે આ કમિશન શેનું છે? તો કે તાત્કાલિક પૈસા તમારા ખાતાની અંદર જમા થઈ જાય એના માટે ઝડપી સેવાઓ માટેનું કમિશન છે. એટલે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નિફ્ટ, RTGS આ બધા કેવા છે? ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો છે. તો કે અહીંયા રોકડમેળ સાથે કઈ રીતે સંકળાયેલા છે? તો કે વેપારી દ્વારા 2 ખાનાવાળો રોકડમેળ અથવા તો 3 ખાનાવાળો રોકડમેળ બનાવવામાં આવતો હોય તો એના બેંક ખાતાની જમા બાજુ એની અસરો આપવી પડે છે. એટલે કે રોકડમેળની જમા બાજુ એની અસરો આપવી પડે છે. એટલા માટે થઈને આપણે શું કરવું પડે છે કે રોકડમેળમાં આ વ્યવહારોની નોંધ કરવી પડે છે. આગળ જો, આ હમણાં જે 10,000નું વેચાણ કર્યું ને આ પ્રમાણેની આમ નોંધ થશે. તો પહેલાં 10,000 આપણે વેચાણ કર્યું, બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે 10,000 રૂપિયા ડેબિટ કાર્ડ દ્વારા વેચાણ કર્યું. હવે બેંક શું કરશે? બેંક એની પાસેથી 30 રૂપિયા કમિશનના લેશે. એટલે ગ્રાહક માટે શું થશે? ગ્રાહક માટે ખર્ચ ગણાય. એટલે રામ સ્ટોર્સના કમિશન ખાતે ઉધાર 30 રૂપિયા તે બેંક ખાતે લે. પહેલાં 10,000 જમા કરે અને 10,000 રૂપિયામાંથી 30 રૂપિયામાંથી કટ થઈ જાય. એટલે કે અહીંયા નાણાં મેળવનાર વ્યક્તિએ નક્કી કરેલો દરે બેંકને કમિશન ચૂકવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો ઉપર લીધું. હવે પછીના જે બધા દાખલા ગણશું તેમાં નિફ્ટને લગતા વ્યવહારો, RTGSને લગતા વ્યવહારો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડને લગતા વ્યવહારો આવશે. તો એ સંજોગોમાં આ લેક્ચર તમને ત્યાં ખૂબ જ ઉપયોગી થશે. જો આ લેક્ચર તમને સમજાણું હોય, મજા આવે તો તમારા બીજા મિત્રોને પણ આગળ ફોરવર્ડ કરજો. વધુને વધુ વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે તેવા પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.